છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર બની રહેલો ગુજરાતનો પ્રથમ રબર ડેમ વિલંબના કારણે ચર્ચામાં છે। 100 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર 2024માં આપવામાં આવ્યો હતો, પરંતુ 1 વર્ષ બાદ પણ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। મુંબઈની કંપની દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં હજુ સુધી જૂના ડેમનું કોન્ક્રીટ પણ હટાવવામાં આવ્યું નથી। 180 મીટર લાંબા આ ડેમ માટેનું મટીરિયલ કોરિયાથી આવવાનું છે, પરંતુ સ્થળ પર તૈયારીનો અભાવ જોવા મળી રહ્યો છે। 12 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે હેતુથી આ રોકાણ કરાયું છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા કામ 5 વર્ષે પૂર્ણ ન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તંત્રની ઉદાસીનતાના કારણે કરોડોનો પ્રોજેક્ટ લટકી પડ્યો છે। રાજવાસણા ગામે ચેક ડેમનું કામ ચાલુ થઈ રહ્યું છે, એ ધીમી ગતિએ ચાલુ છે, એ માટે સિંચાઈનું પાણી મળી નહીં થયું, એ માટે કામ ઝડપથી ચાલુ કરવાની વિનંતી કરીએ છીએ અમે। છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ગામ પાસે ગુજરાતનો એકમાત્ર રબર ડેમ બનવાનો છે 100 કરોડના ખર્ચે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ રબર ડેમ બનાવવા માટેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। આનું મટીરિયલ જે છે તે કોરિયાથી આવનાર છે। હેરણ પ્રોજેક્ટમાં જે 10થી વધુ ગામોને રબર ડેમથી પાણી રોકી અને સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચે તે માટે રબર ડેમની કામગીરી શરૂ થઈ છે। 30 મહિનાની મુદતનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે। મુંબઈની એજન્સી છે, હાલ કામગીરી ચાલુ છે, પરંતુ હજુ જે કામગીરી ઝડપથી થવી જોઈએ તે થતી નથી, કારણ કે જે કામગીરી છે તે ધીમી ગતિએ છે। અધિકારીઓના જણાવ્યા મુજબ 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। આજે 1 વર્ષ જેટલો ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે। વર્ક ઓર્ડર આપ્યા પછી કામગીરી શરૂ થઈ છે, પરંતુ કામગીરી જે વેગ મળવો જોઈએ તે વેગ મળતો નથી। આ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થવો જોઈએ, 30 મહિનામાં પૂરો કરવાનો છે, ત્યારે કામગીરી હાલ ધીમી ચાલી રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।